શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथे बिराता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करें जय श्री कृष्ण, जय श्री कृष्ण। उनाळाना दिवसो, ग्रीष्म ऋतु, गरमी दिवसे दिवसे વધતી જાય। ઠાકોરજીને દરેક પ્રકારના પણ આવે, ટેટીનોય આવે ને, કેરીનોય આવે ને, મિશ્રીનોય આવે ને। પ્રભુના તત્સુખનો વિચાર। અત્યારે છાકના કીર્તન આવે, પ્રભુ ગાયો ચરાવવા જાય અને તડકો ન લાગે તો ગુસાઈજી અને વલ્લભે પ્રભુના તત્સુખનો જે વિચાર કર્યો છે અને પ્રભુ આપણા સુખનો વિચાર કરે છે। જો ઘરમાં ઠાકોરજી બિરાજે છે તો એના ઉપર દૃઢ વિશ્વાસ રાખવાનો અને રાજી પ્રભુની સામે જઈએ ને એટલે પ્રસન્નતાથી જવાનું। પ્રભુની સામે જઈએ ત્યારે સરસ તૈયાર થઈને જવાનું। એક વૈષ્ણવ છે બોમ્બેમાં, ઉંમરવાળા છે, સવારે ગોપી ભાવથી જ સેવા કરે, ચણિયા ને ચોળી ને ચુંદડી ને જે વ્રજવાસી ગોપી ધારણ કરે એવું જ, અને એમનામાં એટલી સ્ફૂર્તિ છે કે ઠાકોરજી પાસે જાય ત્યારે ગમે એટલી એમની ઉંમર હોય કે બે પગે નીના ઓપરેશન કરાવ્યા હોય પણ પ્રભુ પાસે જાય ત્યારે એટલા પ્રસન્નતાથી જાય। અને જેવા અનુસર થાય એટલે પછી એને એમ થાય પગ દુખે છે, માથું દુખે છે, આજે મને શરીરમાં કળતર છે, પણ જ્યાં સુધી પ્રભુ પાસે છે ત્યાં સુધી આવેશ છે અને આવેશ જ તમને પ્રભુની સેવા કરવા માટે પ્રેરે છે। જો આપણે ઘરે છોકરાઓ માનો કે લગ્નમાં ગયા હોય કે ક્યાંય છોકરાઓની પીટીએમમાં ગયા હોય તો સવારે આપણે એકલા હોઈએ તો આપણા મનમાં તરત એમ થાય રોજ તો મારે બધું તૈયાર હોય છે, દૂધ તૈયાર હોય, ખીર તૈયાર હોય, આજે ઠાકોરજીને મારા હાથે કાંઈક અટકીમાં ધરાવું। અને પછી જે આવડે, ઉનાળો છે તો એમ થાય કે થોડીક કેરીની બરફી કરી નાખીએ, દૂધ પડ્યું છે તો પછી રાજી થઈને કરીએ ને પ્રભુને મંગળામાં ધરીએ ત્યારે જામી ન હોય, કારણ કે એને જામતા સેજ વાર લાગે, પણ વહેલા છોકરાઓ ગયા હોય એટલે આપણે ઉઠીને એ જ કામ કર્યું હોય અને પછી ફ્રીજમાં મૂકી દઈએ અને જામે ને ઠાકોરજીને ધરાવીએ, ભલે 4 જ પીસ કર્યા હોય, પછી મનમાં રાજી થાય કે રોજ તો હોય છે એટલે તરત કે મમ્મી તમે થાકી જશો, તમે રહેવા દો મમ્મી। પણ એ જે કોકવાર આપણો મેળ પડી જાય અને જે પ્રભુને ધરાવવાનો આનંદ આવે એનું કારણ એ છે પ્રભુ સાક્ષાત છે। પ્રભુ કોઈ મૂર્તિ નથી, પ્રભુ કોઈ ચિત્ર નથી, પ્રભુ સાક્ષાત છે। કારણ વલ્લભ કુળે એને આપણને પુષ્ટ કરી એ મૂર્તિમાંથી ને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમની પ્રતીતિ કરાવે છે। એક વૈષ્ણવ કૈલાબેન બહુ ટાઈમમાંથી હવે હાથે તકલીફ, લોટ બંધાઈને, હવે કે મને એક દિવસ એમ થયું કે ગરમ ગરમ પૂરી ઠાકોરજીને ધરાવવું દૂધારે, પણ હવે લોટ તો બંધાય ને, પછી એમ થયું ટ્રાય કરું તો ડાબા હાથે લોટ બાંધ્યો અને જમણા હાથે પરાણે કોયણો, 4 જ પૂરી આવડી, કેટલી? ફક્ત 4। હવે મારી ઈચ્છા એવી હતી કે મારે ઘીમાં જ કરવી છે, તો જીરું ને મીઠું ને નાખીને પ્રભુને 4
અને એ ધરાવવાનો જે આનંદ આવે, અને એમાં વૈષ્ણવ આવી ગયા. આજે ઠાકોરજીને કલેવુમાં ધરાવી છે પૂરી. આપણે આ નહીં, ના નહીં બોલવાનું, પ્રગટ કરે એ રસ જાય. પણ એ પછી આપણે મહાપ્રસાદ લઈએ ત્યારે આપણને એમ થાય કે ઠાકોરજી ખરેખર આરોગ્ય છે, આરોગ્ય છે, આરોગ્ય છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. જેવી રીતે આપણને આપણા દીકરાને કાંઈ પણ આપણને એમ કે મમ્મી આજ કાંઈક નવો નાસ્તો બનાવજે ને, એટલે આપણે કહીએ કે ગરમ ગરમ ગાંઠિયા તો તે ખાઈને આવ્યો છો તાર લાફિંગ ક્લબમાં, એ મમ્મી 4 દાડા ખાધા હોય, તું કંઈક બનાવ. તો ઉનાળામાં પ્રભુના તત્સુખનો વિચાર ઠંડકથી, શિયાળામાં પ્રભુના તત્સુખનો વિચાર ગરમ સામગ્રીથી. કારણ કે ગુસાઈજીએ રાગ ભોગ શિંગાર ઋતુ પ્રમાણે આપે છે કે ઉનાળામાં આપણને ઠંડુ ભાવે, ઉનાળામાં આપણને ગોળનું ન ભાવે, ઉનાળામાં આપણને રસ ભાવે ઠંડો કરેલો. આપણે બધા બરફનું પાણી પીએ, ભલે આપણે નથી પીતા, પણ ઠાકોરજીને મથની આવે કે જેની અંદર એકદમ ઠંડુ પાણી થાય. પહેલાંના વૈષ્ણવો તો અંદર વાળો નાખતા, એની સુગંધ ઠાકોરજીને આવે. અને પછી બરાબર આ ગરણી નહીં જે આપણે અત્યારે, એ પહેલાં મલમલનું સુંદર વસ્ત્ર જેવું હોય એની અંદર ગાળે, એનેથી ને એટલે ઠાકોરજીને ક્યાંય જરાક પેલું ન થાય. તો પ્રભુના તત્સુખનો વિચાર, અને એના કરતાંય ઠાકોરજી આપણા તત્સુખનો વધુ વિચાર કરે છે કે જો એ ઠંડુ આરોગે બધું આવી સામગ્રી, તો પાછળ આપણે જ લેવાના છે. તો ઘરમાં જ્યારે ઠાકોરજી બિરાજતા હોય ત્યારે આ બધો વિચાર આવે. બાકી જો ઘરમાં નથી બિરાજતા તો કોઈ સવાલ જ ઊભો નથી થતો. સવારે ઉઠીને કરવું શું? આપણું ધ્યેય ઠાકોરજી છે. ઉઠીએ ત્યારથી ને એમ કહીએ ઠાકોરજીની સાવરણી કહી, એટલે આપણે કહીએ સાવરણી નહીં, બુહારી કે નવી વહુ પરણીને આવી હોય. ઠાકોરજીને મંદિર વસ્ત્ર કરવા માટે થઈને પોતું કહ્યું. એ શું કામ જુદું રાખીએ કે આપણું બધું એઠું હોય અને આપણે વારંવાર ખાતા પીતા હોઈએ, એટલે એ એઠું પોતું ઠાકોરજીમાં ના કામ આવે. ઓલી સાવરણી જે આપણે રસોડું વાળતા હોઈએ એ ઠાકોરજીમાં કામમાં ન આવે. શરૂઆતમાં પ્રભુ પધારે ત્યારે આ બધી ખબર ના પડે, પણ ધીમે ધીમે ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય એટલે એના તત્સુખનો વિચાર આવે ને આવે. હવે એક નાની વાત, ઠાકોરજી ગોકુળથી મથુરા પધાર્યા. વ્રજ કે વિરહી લોગ બેચારે ઠગે સે રહી ગઈ. આપણે ક્યાંય ઠગાઈ ગયા હોઈએ ને આમ હતપ્રભ થઈ જાય ને કે મારી સાથે આવું થયું. તો વ્રજમાં પછી ઓલો કહેવાય ને હોપો પડી ગયો. ગાયોને મોઢામાં ઘાસ નાખવો ન ગમે, બછરાઓ આ બાજુ જોતા હોય, પનિહારીના બધા યમુના કિનારો સૂના પડી ગયા હોય, વૃક્ષો ઉદાસ થઈ ગયા હોય, વેણું વગાડવાળો, વેણું નાદ કરનારો અહીંથી એને પ્રસ્થાન કરી ગયો. વ્રજવાસીઓના મોઢા પર ઉદાસી હોય. ઠાકોરજી બિરાજતા હોય ત્યારનું વ્રજનું વાતાવરણ, અને પ્રભુ ગોકુળથી મથુરા. પણ પ્રભુનું ધર્મી સ્વરૂપ તો ક્યારેય ગોકુળ છોડીને મથુરા ગયું જ નથી. ધર્મ સ્વરૂપ જ ગયું છે. પણ છતાંય ગોપીઓને જે વિરહ થાય, સાંજે રાધાજી વૃક્ષ નીચે, કદમના વૃક્ષ નીચે જ્યાં ઠાકોરજી બિરાજતા હોય ત્યાં આવીને બિરાજે. લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રઈ બધા આવે. રાધાજીની હારે બધું બોલાવવાનો પ્રયત્ન કરે, નજર ઊંચી કરે એવો પ્રયત્ન કરે,
થોડી અમારી યારે વાતો કરે એવો પ્રયત્ન કરે, પણ રાધાજીને તો ચિત્ત લગ્યો શ્યામ શું, મનમોહન મન લઈને ગયો છે. હવે મારી પાસે મન તો છે નહીં, મન લઈને ગયો તો મોહનની વાત મનમોહન સિવાય શું કરવું. ને રાધાજી ચિત્ર દોરે, એમાં પ્રભુનું મુખારવિંદ તો એટલું સુંદર દોરે, એમનું હાસ્ય ને એમની ભ્રુકુટી ને એમના અલકાવલી ને કેશ ને જોઈને આપણે આમ જાણે સાક્ષાત છે એવી પ્રતીતિ થાય. બધાય નિરખે, રાધે રાધે બિના શ્યામ આધે આધે. અડધું ચિત્ર દોરે, પછી બધાને એમ થાય કે હમણાં ચરણ દોરશે, ચરણમાં નુપુર દોરશે અને ઠાકોરજીના પૂર્ણ સ્વરૂપના દર્શન થશે. પરંતુ રાધાજી ચરણ નથી દોરતા મારા વાલા. અહીંયા સુધીનું ચિત્ર બનાવીને પ્રભુના મુખારવિંદ નિરખે છે. નિરખતા નયના રે લલચાય એવું રૂપ રસિયાનું. તો લલિતાજીએ પૂછ્યું, રાધે એક વાત પૂછું? રાધાજીએ સામું જોયું, આંખમાંથી ને અશ્રુની ધારા જાય. રાધે, તે શ્યામ સુંદરનું આટલું સુંદર ચિત્ર બનાવ્યું છે, જાણે હમણાં બોલી ઉઠશે, જાણે હમણાં આપણી યાર વાતો કરશે, જાણે હમણાં આપણને કાંઈક કહેશે, પણ તે ચરણ ન બનાવ્યા, અડધું જ ચિત્ર બનાવ્યું. રાધાજી સામે જોયું. લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી રહી બધાય રાધાજીના મુખારવિંદ સામે જોવા માંડ્યા કે શું જવાબ આપે છે. ત્યારે રાધાજીએ કહ્યું, લલી સુન, વાકે चरण थे, वाके लिए तो वो ब्रज छोड़ के हमें छोड़ के मथुरा गए, इनको चरण बनाओ तो ये भी चला जाएगा. वाके लिए मैंने चरणारविंद नहीं बनाया. રાધાની વેદના સૌએ જાણી. જી ઇન્દિરા બેઠી, રાધાની વેદના સૌએ જાણે, માધવની વેદના કોઈ ના જાણે. ત્યાં માધવને એટલું જ વ્રજ યાદ આવે છે જેટલું રાધાજીને, ગોપીઓને, વ્રજવાસીને, ગયાને, બછરાને, ગિરિરાજીને, યમુનાજીને, કુંજને, નિકુંજને, વૃક્ષોને, વેલીઓને, સરોવરને બધું સોનું લાગે છે. ત્યાં પ્રભુ એટલા જ એકલા પડી ગયા છે. મથુરાધીશ હોવા છતાંય ક્યાંય ચેન નથી. સાંજ પડે ને ગોકુળ સામો જોવે કે યમુનાજી ના કિનારે કેવા મળતા હતા, કેવા રાધાજી બરસાનાના પગથિયા જમજમ જમજમ ઉતરતા, રૂમઝુમ રૂમઝુમ કરતા પધારતા હતા. वो मिलना, वो बिछड़ना, वो संग में साथ में रहना, वो कदम के वृक्ष, वो डालिया, वो वेणु का नाद, वो यमुना जी का तरंग, वो राधा जी को दौड़ के आके सामने आ जाना, सब बिछड़ गया.